णमोलोये श्रोत्रिकाळवर्ती ऐर्याणं णमोलोये श्रोत्रिकाळवर्ती उवज्जायणं णमोलोये श्रोत्रिकाळवर्ती शवशावणम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंदकुंदार्यो जैनधर्मोस्तु मंगलम सर्वमंगलमांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणं जैनम जयतु शासनम। नमः शमैशाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे एगो में शाश्वत ज्ञान दर्शन लखणो शेषा में बाहिरा भावा सवे संयोग लखणा मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बधा संयोग लक्षण भाव मुझथी बाह्य छे। हूँ एक शुद्ध सदारूपी ज्ञान दर्शन मय खरे कई अन्य ते मारू जरी परमाणु मात्र नहीं अरे जे जाणतो अरहंत ने गुण द्रव्य ने पर्यायपणे ते जीव जाने आत्म ने तसुमो पामी लय खरे નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે એ રીત સૂદ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે જમનેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી ભેદ કરે જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને વંદી કહું સુત કેવડી કથિતા સમય પરાવૃત હો તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યાનુભવતે હને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે। ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય। પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં હમણાં જે ઈષ્ટોપદેશ 23મી ગાથા ઉપર ખૂબ જ ભાવવાહી જ્ઞાન વૈરાગ્ય સભર પ્રવચન આપણે હમણાં સાંભળ્યું। જ્ઞાની પુરુષોને પોતાના આત્મ સ્વભાવમાં રહેલી જ્ઞાન વૈરાગ્ય શક્તિ છે એ સમ્યક જ્ઞાન થતા ખીલી ઉઠે છે અને એ શક્તિ જે ખીલે છે એ શક્તિના બળથી જે વાત આવતી હોય છે એમાં જ્ઞાનની ચૈતન્ય લક્ષ્મીની ખૂબ જ ગહન ચર્ચા આવે અને સાથે સાથે જીવોના પરિણામની સ્થિતિ કેવી ચાલતી હોય છે અને કેટલા પ્રકારે દીનતા જીવ સેવી રહ્યો છે પોતે ચૈતન્ય લક્ષ્મીથી સભર હોવા છતાં પોતાના જ્ઞાનને આનંદ અને સુખથી પરિપૂર્ણ લવલીન ભરેલો હોવા છતાં પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સદાય નિર્લેપ રહ્યું હોવા છતાં સદાય પોતાનો નિરાવરણ સ્વભાવ કોઈથી અવરાણો ન હોય એવો સ્વભાવ હોવા છતાં તેની એકાગ્રતા તેની મહિમા તેનું ચિંતન તેના તરફનું વલણ તેના તરફની રુચિ કેળવતો નથી એટલે એને બહારની રુચિ છૂટતી નથી। કોઈ પણ પ્રકારના પરિણામના બહિર્લક્ષી ભાવો હોય ગમે તેટલા ઉત્કૃષ્ટ શુભ ભાવ પણ એને વર્તતા હોય પણ જ્યાં સુધી ચૈતન્ય તત્વના મહિમા પૂર્વક એની એકાગ્રતા જ્યાં સુધી નથી થતી જ્યાં સુધી એની સન્મુખ થઈને અભેદ પરિણમન નથી થતું ત્યાં સુધી કોઈ પણ પ્રકારના ભાવોથી વૈરાગની ઉત્પત્તિ એને થઈ શકતી નથી। એવા ભાવોમાં એનું એકત્વ સદાય વૈરતા કરે છે। અષ્ટાનિકા મહાપર્વ ચાલે છે ને અષ્ટાનિકા મહાપર્વ ઇન્દ્રો હોય ને ઇન્દ્રો એને પણ
નંદીશ્વર દ્વીપમાં જઈને પૂજા કરવાનો ભાવ આવે, ભાવ કરે નહીં, ભાવ આવે. પૂજ્ય ગુરુદેવ શ્રીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અમારે તો અમારા ચૈતન્ય સ્વભાવની જ એકાગ્રતા કરવી છે, અમને અમારો શુદ્ધ નિર્મળ જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા જે દ્રષ્ટિનો વિષય છે કે જેમાં પર્યાય માત્રનો અભાવ છે, જેમાં ઉત્પાદ વેદ નથી એવી મારી ધ્રુવ સત્તા છે, એની તરફ જ અમારે વલણ કરવું છે, એની તરફ જ અમારું ચિંતન એકાગ્રતા અમારે કેળવવી છે. પણ પુરુષાર્થ કરવા છતાં અમે એ તરફ વળી શકતા નથી. અને બીજી તરફ અમે વિચાર કરીએ છીએ તો અશુભ ભાવની પ્રવૃત્તિ છે, ત્યાં તો અમારે કદી જવું નથી. શુદ્ધ સ્વભાવ તરફ એકાગ્રતા થઈ શકતી નથી, અશુભ તરફ જવું નથી, તો હવે માર્ગ એક શુભનો રહી જાય છે. તો પૂજ્ય ગુરુદેવ શ્રીને પ્રશ્ન કર્યો કે તો શુભ ભાવ કરવો કે ન કરવો, એમ પ્રશ્ન કર્યો ગુરુદેવને. જ્ઞાન ગોષ્ઠીમાં છે કે શુભ ભાવ કરવો કે ન કરવો, એટલે એમાં જવાબ એમ જ દેવો પડે કે કાં શુભ ભાવ કરવો અને કાં શુભ ભાવ ન કરવો. જ્ઞાની એમ તો કહે નહીં કે શુભ ભાવ કરવો, અને જ્ઞાની એમ પણ ન કહે કે શુભ ભાવ તું કરમાં, એમ ન કહે, કારણ કે એ કરતો તો છે જ નહીં, એટલે જ્ઞાની એવું ન કહે. જ્ઞાનીની દ્રષ્ટિ સદાય જ્ઞાયક ઉપર, ચૈતન્ય ધ્રુવ સત્તા ઉપર ઠરીઠામ થયેલી હોય છે. અને એનું જે સમ્યક જ્ઞાન હોય છે એ વિવેક અને જાગૃતિ પૂર્વક સ્વ પરના પડખાને જાણતું પરિણમતું હોય છે. અજ્ઞાનીની સ્થિતિ શું છે એનું પણ એને એના સ્વપર પ્રકાશક જ્ઞાનમાં ભાન વર્તતું હોય છે, અને પોતાનો ચૈતન્ય જ્ઞાયક દેવ છે એનું અભેદ પરિણમન એને ચાલતું હોવાથી એનું પણ જ્ઞાન ભાન એને વર્તતું હોય છે. ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રીને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રીએ જવાબ આપ્યો કે જે શુભ ભાવ આવે છે, શુભ ભાવ આવે છે, એ શુભ ભાવથી મારો શુદ્ધ ચૈતન્યમય આત્મા જુદો છે એમ વારંવાર ભેદ જ્ઞાનનો વિચાર કરવો એનું નામ વ્યવહાર છે. શું કીધું? શુભ ભાવ આવે છે, પૂજાનો ભાવ આવે છે, ભક્તિનો ભાવ આવે છે, સ્વાધ્યાયનો ભાવ આવે છે, વંદનનો ભાવ આવે છે, દેવ શાસ્ત્ર ગુરુ એની તરફના વંદનનો ભાવ જીવને આવ્યા વગર તો રહેતો નથી. જે મુમુક્ષુ છે, જે પોતાના આત્માની શોધખોળમાં નીકળો છે, સંશોધન કરવા નીકળો છે, જે જીવ, એને સાચા દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિનો ભાવ ન આવે તો એની પાત્રતા જ નથી. ભાવ આવે છે, કરતો નથી. અકર્તા સ્વભાવી કોઈ રાગના પરિણામને કરતો નથી. અજ્ઞાનીનો આત્મા પણ રાગના પરિણામ આવે છે એને ઉપચારથી કરે છે એમ કહેવામાં આવે છે, વાસ્તવિક કરતો નથી. એ ભાવ આવે છે, આવે છે, આવે છે. જો આત્મા એનો કરતા હોય તો આત્મા સદાય છે, તો સદાય શુભ ભાવ જ થયા કરે, એવું સ્વરૂપ નથી. પણ એ આવે છે ભાવ, એ આવે છે, એવા ભાવથી મારો ચૈતન્ય સ્વભાવી આત્મા જુદો છે એમ વારંવાર 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 ભેદ જ્ઞાન કરવું એનું નામ વ્યવહાર કહેવામાં આવે છે, એમ પૂજ્ય ગુરુદેવ શ્રીએ જવાબ આપ્યો. આ આજની ગાથામાં જેટલા પ્રકરણ આવ્યા છે એમાં જ્ઞાનીની ચર્ચા કરી પૂજ્ય ગુરુદેવ શ્રીએ કે જ્ઞાની કોને કહેવા. જ્ઞાનીના બે પ્રકાર વર્ણવ્યા. એક તો પોતાનો જ્ઞાની છે, ચૈતન્ય દેવ છે, સામાન્ય તત્વ છે, અખંડ તત્વ છે, અભેદ તત્વ છે, એના તરફ જ એકાગ્રતા કરવી, એના તરફ જ આપણા જ્ઞાન ધ્યાનને શ્રદ્ધાને લઈ જવું, એ જ ખરેખર તો પુરુષાર્થ છે. અને બીજું કે જે જ્ઞાની પુરુષો છે,
જે પોતાના આત્માનું સ્મરણ કરીને જ્ઞાની થયા છે, આત્માની ભાવનાને એકાગ્રતા કરીને જ્ઞાની થયા છે. એક જ્ઞાની ચૈતન્ય પરમાત્મા એ જ્ઞાની, અને એક બીજા જ્ઞાની ચૈતન્ય પરમાત્માને અભેદ પરિણમન કરીને સમ્યક જ્ઞાન પ્રગટ્યું છે જેને, એને જ્ઞાની કહેવાય. તો એવા જ્ઞાનીની સેવા કરવી અને ચૈતન્ય ભગવાનની સેવા કરવી. ચૈતન્ય ભગવાનની સેવાથી તો સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય. અને જે જ્ઞાની થઈ ગયા છે એની સેવા એટલે શું? પૂજ્ય ગુરુદેવ શ્રી આપણા ધર્મપિતા જ્ઞાની છે, તો એની સેવા એટલે શું? એનો અર્થ કર્યો પૂજ્ય ગુરુદેવ શ્રીએ કે એ જ્ઞાનીનો જે અભિપ્રાય છે, એ જ્ઞાનીના અભિપ્રાયમાં શું વર્તે છે, એ જ્ઞાની જે ઉપદેશ આપે છે એમાં અભિપ્રાયમાં એનું કહેવાનું તાત્પર્ય શું છે, એ તાત્પર્ય સમજીને પોતાના ચૈતન્ય સ્વભાવનું સ્મરણ કરવું, એનું નામ જ્ઞાની પુરુષની સેવા છે. પછી કુગુરુની ચર્ચા પણ કરી કે કોઈ કુગુરુ તને લાભ નહીં કરાવી શકે. એક તો તારો ચૈતન્ય પરમાત્મા છે, એ તારો સ્વાભાવિક સ્વગુરુ છે, અને એક જે ચૈતન્ય સ્વભાવને સ્મરણ કરીને પ્રગટ સમ્યક જ્ઞાન કર્યું છે જેણે, એવા આપણા ધર્મપિતા એ જ્ઞાની ગુરુ છે. એનો ઉપદેશ સાંભળી અને એ શું કહેવા માંગે છે એ જો એને તાત્પર્ય એનું સમજાય, એમાં જો એ તત્પરતા કેળવે, તત્પરતા શબ્દ લીધો ગુરુદેવ, તત્પરતા કેળવે, એમ તત્પરતા કેળવે તો ખરેખર એને જ્ઞાનપણું પ્રગટ થવાનો અવકાશ છે. જો જ્ઞાની પુરુષનો અભિપ્રાય હોય, એ અભિપ્રાય બરાબર સમજવામાં ન આવે અને ખાલી શબ્દ પકડી અને જો એનું વાચ્ય ન પકડી શકે જીવ, તો એ જ્ઞાની પુરુષનો અભિપ્રાય એને પકડ્યો નથી. તો એના 3 દોષ બતાવ્યા: સંશય, અનધ્યવસન અને વિપરીતતા. એવા દોષોમાં એ રાચવા માંડે છે. એટલે જ્ઞાની પુરુષની સેવા કેવી રીતે કરવી, જ્ઞાની પુરુષની સેવા એટલે શું, એનો મહિમા એટલે શું, એની ખૂબ સુંદર ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રીએ આજે આ ઇષ્ટોપદેશના 23ની ગાથા ઉપર ખૂબ સ્પષ્ટીકરણ આવ્યું, ખૂબ સ્પષ્ટીકરણ. એમાં મૂળ વાત આ જ્ઞાની પુરુષની હતી, અજ્ઞાની ગુરુ કેવા હોય એની ચર્ચા હતી, અને પોતાના સ્વભાવનું સ્મરણ કરવું અને જ્ઞાની પુરુષોએ બતાવ્યો છે એવો અભિપ્રાય કેળવી અને પોતાના સ્વભાવની તરફ વલણ કરવું, જાગૃતિ કેળવી, એને પોતાના શુદ્ધાત્માનું ચિંતન કરવું, એ જ ખરેખર જીવનું કર્તવ્ય છે. અને એવા ચૈતન્ય સ્વભાવનો ખૂબ મહિમા ગાયો ગુરુદેવે કે તું નિર્લેપ છો, તું જ્ઞાનાનંદ સ્વભાવી છો, તું ચૈતન્ય સ્વભાવી છો, તારો એક કણ પણ ક્યાંય લેપાણો નથી, એવો નિર્લેપ તત્વ તું છો. તો એવા નિર્લેપ તત્વને તું જાગૃતિપૂર્વક જોવાનું, જાણવાનું અને લીન થવાનો પુરુષાર્થ કર. પુરુષાર્થ એટલે કે એવી સમજણ કર. પુરુષાર્થ કર એટલે પર્યાયને દ્રવ્ય તરફ કોઈ લઈ નથી જઈ શકતું. ચૈતન્ય સ્વરૂપનું જાણવું જ્યાં એને વાસ્તવિકપણે વર્તવા માંડે છે, ત્યાં એવું જાણવું, એવો યથાર્થ પુરુષાર્થ એને થાય છે, ત્યાં જ ખરેખર એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય છે. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર વાળી નથી શકતું કોઈ. વાળવાનો પુરુષાર્થ નિયમથી અફળ રહ્યો છે અનાદિથી. જીવ વાળવાનો પુરુષાર્થ કરે છે પર્યાયને, પણ પર્યાય વળતી નથી. કેમ વળતી નથી? કે એની સમજણમાં ક્યાંક ને ક્યાંક ખામી છે. એની સમજણ યથાર્થ હશે તો એ સમજણ વાળું જ્ઞાન છે, એ જ્ઞાન જ દ્રષ્ટિને સમર્પણતા કરશે અને એ દ્રષ્ટિ સ્વયં વળી જશે. એવી ચર્ચા, અદભુત ચર્ચા ઇષ્ટોપદેશના પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવ શ્રીની આજે આવી, આપણે બધાએ સાંભળી. એટલે એમાં જે વાત કરી એમાં છેલ્લે 2-3-4 લીટીમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ ભેદજ્ઞાનની ચર્ચા લીધી. છેલ્લી 2-3 લીટી 4 લીટી આવી ને, બધાને ખ્યાલ હશે. એમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ કીધું કે ભેદ જ્ઞાન આવી રીતે કરવું, એમ કરીને પૂજ્ય ગુરુદેવ શ્રીએ ચર્ચા લીધી. તો આ આપણો અધિકાર ચાલે છે ને, એ ભેદ જ્ઞાનનો અધિકાર ચાલે છે. ભેદ જ્ઞાન કેવી રીતે કરવું, ભેદ જ્ઞાન શા માટે કરવું, ભેદ જ્ઞાન શા માટે જરૂરી છે, ભેદ જ્ઞાન કરવાથી અભેદમાં કેવી રીતે જવું, એની અપૂર્વ ગાથા ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગમાં ક્રોધાદિ નથી, ક્રોધ ક્રોધમાં જ છે. કોઈ પણ પ્રકારનો ક્રોધ ઉપયોગમાં નથી. 8 પ્રકારના કર્મો કે 9 કર્મો પણ ઉપયોગમાં નથી.
અને નો કર્મ કે કર્મમાં કોઈ ઉપયોગ નથી, એવો જ્યારે જીવને ખ્યાલ આવવા માંડે છે, એવું જ્યારે જીવને જ્ઞાનને ભાન થવા માંડે છે કે મારો ઉપયોગ સ્વરૂપી ભગવાન આત્મા, ત્રિકાળ ચૈતન્ય સ્વરૂપી, જ્ઞાનાનંદ સ્વરૂપી નિજ આત્મ તત્વ જે મારા અનંત ગુણોથી સભર છે, અસંખ્ય પ્રદેશ એના વિસ્તરેલા છે, એનો ત્રિકાળ એકરૂપ કાળ છે અને એના ભાવમાં અનંત ગુણોનું એકરૂપ સામ્રાજ્ય છે, એવું મારું નિર્વિકલ્પ તત્વ છે. નિર્વિકલ્પ તત્વ દ્રવ્ય છે, ક્ષેત્રે અસંખ્ય પ્રદેશી છે, કાળે ત્રિકાળ છે, ભાવે અનંત ગુણાત્મક છે. એવું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ખંડિત નહીં થતું એવું અખંડિત તત્વ તે હું છું. એવો મારો ચૈતન્ય પરમાત્મા ઉપયોગ સ્વરૂપી ભગવાન આત્મા છે અને એ ઉપયોગી સ્વરૂપી ભગવાન આત્મા વસે છે ક્યાં? ઉપયોગ સ્વરૂપી ભગવાન આત્મા બધા પાસે છે, પણ એ ક્યાં રહે છે? એને ક્યાં શોધવો મારે? તો કે એ તારા જ્ઞાનના અંશમાં બિરાજમાન છે, જ્ઞાનનો અંશરૂપી ઉપયોગ છે તેમાં રહે છે. કોઈ શુભ ભાવમાં નથી રહેતો, કોઈ દયાદાન વ્રત ભક્તિના પરિણામમાં નથી રહેતો, કોઈ ભગવાનની ભક્તિ કરે છે એવા ભાવમાં પણ ચૈતન્ય પરમાત્મા નથી. એ બધા શુભ ભાવનું પરિણમન હોય, એ બધા શુભ ભાવનું પરિણમન છે, પણ એ શુભ ભાવ બંધનું કારણ છે. જે ભાવથી બંધ થાય એ ભાવમાં આત્મા ન વસતો હોય. જે ભાવ મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એ ભાવમાં આત્મા વસતો હોય. જે ભાવ, જે પરિણામ આત્માને પ્રસિદ્ધ કરે એવા પરિણામમાં આત્મા વસતો હોય, એવા પરિણામમાં આત્મા વિદ્યમાન હોય. કાલે રાત્રે પણ આપણે લીધી હતી ચર્ચા કે જે ભાવ આત્મા જેવા ભાવ હોય, આત્માને જે ભાવ પ્રસિદ્ધ કરતા હોય એ ભાવમાં આત્મા હોય. જે ભાવથી બંધ થાય એ ભાવમાં આત્મા ન હોય. જે ભાવથી કર્મ બંધાય એ ભાવમાં આત્મા ન હોય. જે ભાવ સાથે જ્ઞાન તન્મય થાય, જે જ્ઞાન જે ભાવ સાથે તન્મય થાય એવા જ્ઞાનમાં આત્મા હોય. જ્ઞાન શુભાશુભ ભાવ સાથે તન્મય થતું નથી, માટે તેવા ભાવમાં આત્મા ન હોય. એવી આ ગાથામાં પહેલા વહેલા જ આ ચર્ચા લીધી છે. એ ઉપયોગમાં ઉપયોગ છે એ ચર્ચા કરી, અને ઉપયોગમાં ક્રોધાદી નથી, ઉપયોગમાં કર્મ નથી, ઉપયોગમાં 8 કર્મ નથી, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, 9 કર્મથી રહિત ઉપયોગમાં ઉપયોગ છે. એટલે એક 9 કર્મરૂપ શરીર પરિણામ છે, એક 8 કર્મરૂપ જળ છે દ્રવ્ય કર્મ, એક શુભાશુભ ભાવ છે ભાવ કર્મ, એક જ્ઞાનનો અંશ છે એ સ્વભાવ અંશી છે એનો એક અંશ છે, અને એક અંશી સ્વભાવ જ્ઞાયક ભાવ છે. આવી વ્યવસ્થા છે. એક જ્ઞાયક ભાવ ચૈતન્ય સત્તા છે, એમાંથી જ એક પ્રગટ થતો ધ્રુવંશ, જેને કહેવાય કે સ્વભાવનો અંશ, સ્વભાવ અંશી, અને એનો પ્રગટ થતો પ્રત્યેક સમયે ચેતનાનું કિરણ, એ જ્ઞાનનો અંશ, એને કહેવાય ઉપયોગ. એ ઉપયોગમાં ઉપયોગવાન છે. એ ઉપયોગ ને ઉપયોગવાનની બહાર ભાવ કર્મ છે, પુનપાપના ભાવ, 8 કર્મ દ્રવ્ય કર્મ છે, શરીર પરિણામને પ્રાપ્ત 9 કર્મ છે. એવા 9 કર્મ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ એનાથી જુદું એનું જ્ઞાન છે, અને એવા જ્ઞાનમાં જ્ઞાયક વસે છે. એવી કોઈ આ સત્તા પોતાની છે. બધું છે, કોઈ વસ્તુ નથી એવું નથી. શરીર એક ક્ષેત્રાવગાય છે, 8 કર્મની સત્તા જ્ઞાનાવરણી આદિ 8 કર્મ છે. એના નિમિત્તે એના સંગ જે એનો કરે છે, તો એની જ પર્યાયમાં, પરાશ્રિત પર્યાયમાં શુભાશુભ ભાવરૂપી ભાવ કર્મનું પરિણમન પણ છે. નથી એવું નથી કાંઈ, બધું છે. પણ એ છે એની સત્તામાં છે, મારી સત્તામાં નથી. એની સત્તામાં છે. એની સત્તામાં નથી એવો નકાર ન ચાલે. એ છે, એનું પરિણમન ચાલે છે, શુભાશુભ ભાવ પણ ચાલે છે, પણ એ મારી સત્તામાં નથી. મારી સત્તાથી પરસત્તામાં છે. પર્યાયની સત્તામાં હોવા છતાં જે પર્યાય પોતાના જ્ઞાનથી સભર છે, જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન સિવાય કાંઈ નથી, અને રાગાદી ભાવ જે વર્તે છે એ ખરેખર વિભાવરૂપ પરાશ્રિત પર્યાયમાં વર્તે છે, અને જ્ઞાન ભાવ છે એ સ્વાભાવિક જ્ઞાન છે પોતાનું. એટલે એ જ્ઞાનની સત્તા અને રાગની સત્તા અંદરમાં પર્યાય ભિન્ન છે.
રાગનું પરિણમન વિપરીત પરિણામમાં ચારિત્ર ગુણની વિપરીત પર્યાયમાં ચાલી રહ્યું છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભનું. એ જ સમયે જ્ઞાનનું પરિણમન ચૈતન્યમાંથી પ્રગટ થતું જ્ઞાનનું પરિણમન છે. એ જ્ઞાનના પરિણમન અને રાગના પરિણમનને પૃથકતા છે. કદી એક થતા નથી બે પરિણમન. જો બે પરિણમન એક થઈ જાય તો આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન જ રાગરૂપ થઈ જાય તો આત્મા જ રાગરૂપ થઈ જાય. બધી સત્તા ન્યારી ન્યારી છે, બધા વિભાગ છે અંદરમાં. એકરૂપ નથી થઈ ગયું, એકરૂપ માને છે. આપણે કાલ કીધું ને કે જળ અને દૂધ, દૂધને પાણી, જ્યારે તમે દૂધ લ્યો ત્યારે દૂધને પાણીની એક સત્તા છે. તમને દેખાતી નથી પાણીની સત્તા, પણ પાણીની સત્તા છે એમાં. જેમ કાદવ હોય, કાદવ માટીની મલિનતા હોય, તો માટીની મલિનતા હોય એમાં ગમે તેટલો પ્રથમ વરસાદ પડે તો એટલી સુકાયેલી માટી હોય કે એ આખા પાણીને પી જાય, તો પાણી દેખાય નહીં એમાં. તો એમાં પાણી નથી એવું નથી, છે એમાં. અજ્ઞાનીને ન દેખાય એટલે આત્મા નથી એવું નથી. જ્ઞાનીને દેખાય છે એટલે આત્મા છે. એમ આ દૂધ અને પાણીની જેમ મિશ્રિતપણું છે, એમાં જેમ હંસ ચાંચ મારીને દૂધને ગ્રહણ કરી લે છે અને પાણીને જુદું કરી નાખે છે, જેમ દૂધને ગરમ કરવાથી પાણી સુકાઈ જાય છે અને દૂધનો માવો બની જાય છે, તો એ જુદા હોય તો થઈ શકે. એમ આ રાગ મિશ્રિત જ્ઞાન છે, ક્રોધ મિશ્રિત જ્ઞાન છે, એમ કહેવામાં આવે અજ્ઞાન દશામાં. પણ અજ્ઞાન દશામાં રાગ મિશ્રિત જ્ઞાન, ક્રોધ મિશ્રિત જ્ઞાન, એ જ્ઞાન એની સાથે મિશ્રિત થઈ ગયું છે એમ નથી. એને એવો ભાષ્ય છે કે આ મિશ્રિત છે, મિશ્રિત છે, મિશ્રિત છે. એટલે ભેદ જ્ઞાન કરીને જુદાઈ કરવાનો ઉપદેશ દેવામાં આવે છે. ભ્રાંતિ જેવું પણ કાંઈ નથી એવું નથી, ભ્રાંતિ પણ છે જીવને. એ ભ્રાંતિ ચાલે છે, શ્રદ્ધાની પર્યાયમાં ભ્રાંતિ ચાલે છે. જ્ઞાનમાં તો જાણવું હોય છે, ભ્રાંતિ શ્રદ્ધાની પર્યાયમાં હોય છે. તો એ ચાલે છે એને અનાદિથી. એમાંથી જુદાઈ એને કરી અને પોતાના ચૈતન્ય સત સ્વભાવ ઉપર જવાનું છે. એવી આમાં જુદાઈ બતાવે છે. આમાં કે ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધાદી નથી, ઉપયોગમાં રાગાદી ભાવ નથી, દ્વેષાદી ભાવ નથી, ઉપયોગમાં ઉપયોગ રહેલો છે. એવી તું જ્ઞાન સત્તાને ઉર્ધ્વ કર. પેલામાં પેલા નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મથી જુદી મારી જ્ઞાન સત્તા છે ભેદ રૂપે, ત્યાં પેલા પહોંચી જા. ત્યાં જ તને અભેદ જ્ઞાયકમાં પહોંચવાનો રસ્તો ખુલી જશે. પેલા ભેદરૂપ સત્તામાં જીવ પહોંચે છે, પછી અભેદ સત્તામાં ચાલ્યો જાય છે. પ્રત્યેક સમયે જીવને જ્ઞાન થાય છે, અને કોઈ પણ જીવ જ્ઞાનના વેદન વગરનો નથી હોતો. પણ જ્ઞાનનું કેવા પ્રકારનું વેદન હોય છે એને, કે આશ્રવ ભાવ સન્મુખતાપૂર્વક જ્ઞાન ચાલતું હોય તો એને એની જ્ઞાનની પર્યાયમાં દુઃખના વેદન રૂપી જ્ઞાન ચાલે છે. કેવું? દુઃખના વેદન રૂપી જ્ઞાન, આશ્રવના વેદન રૂપી જ્ઞાન ચાલે છે. વેદન જ્ઞાનનું છે, પણ એ જ્ઞાનનું અજ્ઞાનત્વ થઈ જાય છે. જ્યાં દુઃખના વેદન રૂપી જ્ઞાન ચાલે છે તો એ જ્ઞાનનું અજ્ઞાનત્વ છે. એ જ્ઞાનનું જ્ઞાનત્વ ક્યારે થાય? કે આત્મિક સુખના વેદન પૂર્વકનું જ્ઞાન ચાલે તો એને જ્ઞાનનું જ્ઞાનત્વ થયું એમ કહેવાય. જ્ઞાન એક જ છે. અજ્ઞાનીને પણ જ્ઞાનમાં રાગ સંબંધીનું જ્ઞાન વર્તે છે, તો રાગ સંબંધીનું જ્ઞાન છે એવા જ્ઞાનનો અનુભવ છે એ દુઃખરૂપ છે. અને જ્ઞાનીને ચૈતન્ય સ્વભાવ સન્મુખતા વાળું પરિણમન વાળું જ્ઞાન વર્તે છે તો એને જ્ઞાનનું સમ્યક પ્રકારે વેદન વર્તે છે તો એ સુખમય અનુભવ છે. વેદન વગરનું જ્ઞાન નથી હોતું ક્યારેય, કોઈ પણ જીવનું, અજ્ઞાની કે જ્ઞાનીનું. પણ એ વેદન કેવું આવે છે, એને કોની સન્મુખતાપૂર્વકનું વેદન છે, કયા ભાવ તરફ એ ચાલીને એનું જ્ઞાન વેદન કરે છે, તો કે દુઃખનું વેદન હોય જ્ઞાનમાં, યા તો એને સુખનું વેદન હોય. વેદન વગર જ્ઞાન ન હોય. એટલે જ્ઞાનની સત્તા છે, ઉપયોગ રૂપી સત્તા છે. એ ઉપયોગમાં તો ઉપયોગવાન જ વસે છે, પણ એ ઉપયોગમાં ઉપયોગવાન વસે છે એવો સ્વીકાર જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી એ ઉપયોગમાં
સુખનું વેદનની બદલે જ્યાં આશ્રવ ભાવ ચાલે છે, પુનપાપના ભાવ ચાલે છે, એવા રાગ મિશ્રિત, ક્રોધ મિશ્રિત જ્ઞાનનું વેદન એને ચાલે છે. એ અજ્ઞાન રૂપી જ્ઞાન છે. અજ્ઞાન થઈ ગયું, એ જ્ઞાનનું અજ્ઞાનત્વ થઈ જાય છે. અને જ્યાં ચેતી જાય છે કે ઓહો, આ અજ્ઞાન ભાવ કેમ ચાલે છે, આ દુઃખ કેમ થાય છે, હું તો સુખમય છું, હું તો જ્ઞાનાનંદ સ્વભાવી છું, હું તો નિર્મળ ચૈતન્ય સ્વભાવી નિર્લેપ આત્મા છું, પરમ પરિણામિક ભાવે લક્ષિત પરિપૂર્ણ પરમાત્મા છું હું, એવો જ્યાં એને સ્વભાવ ખ્યાલમાં આવે છે, ત્યાં જ એનું જ્ઞાન સ્વની સન્મુખતા પૂર્વક અભેદ થઈને કથનચિત પરિણમે છે. ત્યાં જ એને જ્ઞાનમાં સુખનું વેદન ચાલુ થઈ જાય છે. જ્ઞાન કદી વેદન વગર હોતું નથી. યા તો દુઃખનું વેદન, યા તો સુખનું વેદન જ્ઞાનમાં ચાલતું હોય છે. ત્યારે જ એને ખબર પડે છે કે અત્યારે મારી પર્યાયમાં દુઃખ ચાલી રહ્યું છે. એટલે જ્ઞાનીનો ઉપદેશ સાંભળી અને ચૈતન્ય સ્વભાવ તરફ વળે છે કે ભાઈ, પુનપાપ આશ્રવના ભાવ છે, એમાં તો દુઃખ છે, એમાંથી તને સુખની પ્રાપ્તિ નહીં થાય. ત્યાં એ ચેતી જાય છે અને ખબર પડે છે કે ઓહો, મારો સ્વભાવ તો જ્ઞાન છે, પણ મારું જ્ઞાન છે ને બીજે રસ્તે ચડી ગયું છે, મારું જ્ઞાન પર તરફ વળવા માંડ્યું છે. જો જ્ઞાન પર તરફ વળે છે ને જ્ઞાન સ્વ તરફ વળે છે, જ્ઞાન એકેય તરફ વળતું નથી. જ્ઞાનની પર્યાય છે ને એનો સમય જ એક હોય છે, એક જ સમય છે એનો, એ ક્યાંય વળતું નથી. એ જ્ઞાન પ્રગટ થતા વેત, જ્ઞાન પ્રગટ થતા વેત, જ્ઞાનનો ઉત્પાદ થતા વેત, એ જ્ઞાનમાં કેવો અભિપ્રાય ચાલે છે એને એમ કહેવાય, શુભ ભાવ તરફનો અભિપ્રાય ચાલતો હોય, આશ્રવ ભાવ તરફનો અભિપ્રાય ચાલતો હોય કે આ શુભ ભાવ કરતા 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 કંઈક કલ્યાણ થઈ જશે, આ શુભ ભાવનો કરનાર હું છું, એવો જો અભિપ્રાય એના જ્ઞાનમાં ચાલતો હોય તો એવા જ્ઞાનને એમ કહેવાય કે આ જ્ઞાન છે ને પર તરફ વળ્યું છે. અને એ જ્ઞાનમાં એવો અભિપ્રાય ચાલવા માંડે કે હું તો ચૈતન્ય પરિપૂર્ણ પરમાત્મા છું, હું તો અખંડ તત્વ છું, હું તો જ્ઞાયક તત્વ છું, ભૂતાર્થ સ્વભાવી છું, એકરૂપ તત્વ છું, એવો જ્યાં એ જ્ઞાનમાં અભિપ્રાય ચાલવા માંડે તો એમ કહેવાય કે આ જ્ઞાન છે ને સ્વ તરફ વળેલું જ્ઞાન છે. જ્ઞાન ક્યાંય વળતું નથી, એની પાસે સમય જ નથી વળવાનો. પછી એને ગુરુદેવ એમ કે એ જ્ઞાન વળતું ઉત્પન્ન થાય છે. એ વળતું ઉત્પન્ન થાય છે એટલે શું? જ્ઞાન તો અંદરથી આવે છે. એ અભિપ્રાય અનુસાર એને એમ કહેવામાં આવે કે આ જ્ઞાન આ તરફ વળતું ઉત્પન્ન થયું. જ્ઞાન જ્ઞાનમાં છે, જ્ઞાયકમાં છે, આશ્રવ આશ્રવમાં છે, 8 કર્મ 8 કર્મમાં છે, 9 કર્મ 9 કર્મમાં છે. બધાની સત્તા પૃથક પૃથક છે. કોઈને એકબીજા સાથે સંબંધ ખરેખર છે જ નહીં. સંબંધ થાય છે, એ સંબંધ થયો છે, કોઈ બીજા ભાવ સાથે સંબંધ જ્ઞાન કરે છે એવું માનવું માન્યતામાં, એનું નામ જ મોટું મિથ્યાત્વ છે. સંબંધ થતો નથી ક્યાંય. જ્ઞાનને જ્ઞાયક સાથે સંબંધ થાય છે એ પણ કથનચિત છે, કોઈ અપેક્ષાએ છે. કઈ અપેક્ષાએ છે કે રાગ સાથે સંબંધ છૂટી ગયો એટલે જ્ઞાનને જ્ઞાયક સાથે સંબંધ થઈ ગયો એમ કહેવામાં આવે છે. સંબંધ થયો એટલે એકમેક કઈ થતું નથી ત્યાં. જો એક સમય પણ પર્યાય દ્રવ્ય સાથે સર્વથા અભિન્ન થઈ જાય તો બીજે સમયે પર્યાયનો નાશ થાય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. એ જ્ઞાનમાં એવું વલણ એનું થઈ જાય છે, જ્ઞાનમાં એવો અભિપ્રાય કેળવાઈ જાય છે કે હું શુદ્ધ ચૈતન્ય પરમાત્મા છું. એને એમ કહેવાય કે આ જ્ઞાન અભેદ થઈને પરિણમી ગયું જ્ઞાયક સાથે. કથનચિત અનન્યતા પણ કહેવામાં આવે, કથનચિત અભેદ અને કથનચિત ભેદ, કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન એવા શબ્દો પણ શાસ્ત્રોમાં આવે. એવી આ કોઈ ઉપયોગમાં ઉપયોગ છે એની ખૂબ અપૂર્વ ચર્ચા છે. આમાં છે ને હમણાં આપણે ગુરુદેવનું પ્રવચન ચાલુ કરીએ છીએ, એમાં બધી પ્રદેશ ભિન્નતાની ને એ વાત આવવાની છે. એટલે આપણે પૂર્વ ભૂમિકા આ જયારે તૈયાર થઈ ગઈ હોય ને તો પછી આ વાત સાંભળવામાં આપણને બહુ સૂક્ષ્મતા ન લાગે. નહીં તો પછી એમ લાગે કે આ પ્રદેશ ભિન્ન, અસંખ્ય પ્રદેશમાં કાંઈ પ્રદેશ ભિન્નતા અને દ્રવ્યનો પ્રદેશ ભિન્ન ને પર્યાયનો પ્રદેશ ભિન્ન ને આ બધું શું છે એમ લાગે. પણ જ્યારે જો આપણે એ પેલા સમજણ કરી લીધી હોય કે ચૈતન્ય જ્ઞાયક તત્વ છે, એ ધ્રુવ તત્વ છે, એ દ્રષ્ટિનો વિષય છે, એ પરિપૂર્ણ પરમાત્મા છે, એકરૂપ પરમાત્મા છે, અખંડ તત્વ છે, અભેદ તત્વ છે, એ નિર્લેપ ને નિરાવરણ તત્વ છે, સકળ નિરાવરણ છે, અખંડ છે, એક છે, અવિનશ્વર છે, શુદ્ધ પારિણામિક છે, એ પરમ ભાવ લક્ષણ છે, નીચ પરમાત્મા દ્રવ્ય છે. એવો જ્યારે જ્ઞાયક ભાવનો મહિમાપૂર્વક એને ખ્યાલ આવવા માંડ્યો હોય
અને પછી એની જ્ઞાનની જે અંશરૂપ પર્યાય છે, એ અંશરૂપ પર્યાયમાં જ ખરેખર બધું ભેદ જ્ઞાન છે. ખરેખર બધો ભાવ ત્યાંથી નીકળે છે. ખરેખર બધું ભેદ જ્ઞાનનો પ્રકાર પર તરફ કે સ્વ તરફ, એ બધું ભેદ જ્ઞાનમાંથી હે ઉપાદેયપણાથી ચાલુ થાય છે. એવી આમાં અદ્ભુત વાત. આશ્રવ ભાવના પ્રદેશ જુદા અને આત્માના પ્રદેશ જુદા, પ્રદેશ અસંખ્ય, એમાં ભેદ પાડી અને આખી ચર્ચા હમણાં પૂજ્ય ગુરુદેવ શ્રી આમાં ઉપાડે છે. આપણે હવે એ ગાથાની ટીકા છે. પૂજ્ય ગુરુદેવ શ્રીનું પ્રવચન છે 433 પેજ ઉપર, ત્યાંથી શરૂ થાય છે પ્રવચન. સમયસાર સિદ્ધિ ભાગ 6. એમાં ટીકા છે. એમાં પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે, ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી, અર્થાત એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી. એટલે એક વસ્તુ એટલે ત્રિકાળી ચૈતન્ય વસ્તુ, એની બીજી વસ્તુ નથી. એટલે શરીર તેનું નથી, કર્મ તેના નથી, પુનપાપના આશ્રવ ભાવ છે એ તેના નથી, એનો માત્ર પોતે ચૈતન્ય સ્વભાવી આત્મા છે. આ પુનપાપના ભાવ એના નથી, તો એની બહાર જે વર્તતું હોય સંયોગો, એ તો એના ક્યાંથી હોય? એમ કરીને આમાં ઉપાડે છે. ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી, અર્થાત એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી. ખરેખર ભગવાન એક આત્મ સ્વરૂપ, તેની બીજી વસ્તુ નથી. એટલે કે બીજી તેની નથી, એકની બીજી નથી. પછી કહે છે કે એના પુનપાપે એના નથી. એટલે કે એક વસ્તુની બીજી વસ્તુ નથી. શા માટે પુનપાપ એના નથી? તો એમ કે છે કે કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી. બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી. કોના પ્રદેશ ભિન્ન છે? તો કે પુનપાપના પ્રદેશ ભિન્ન છે અને આત્માના પ્રદેશ ભિન્ન છે. તો કે કહેવામાં તો એમ આવે છે કે આત્મા અસંખ્ય પ્રદેશી છે, તો અસંખ્ય પ્રદેશી આત્મામાંથી વિકાર જ્યાં ઉત્પન્ન થાય એના પ્રદેશ ભિન્ન કેવી રીતે કહી શકાય? તો એનો પાછો ખુલાસો પૂજ્ય ગુરુદેવ શ્રી કરે છે. મુમુક્ષુ પૂછે છે કે વિકારના પ્રદેશો જુદા છે, તો પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે આમાં કહ્યું શું? આમાં હમણાં અમે કહ્યું એ તમે સાંભળ્યું શું? અમે કહ્યું શું? તો કે ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગમાં શું છે? તો કે ઉપયોગ છે. ઉપયોગમાં ઉપયોગ જ જો હોય તો પછી પુનપાપના ભાવ છે એ ઉપયોગમાં આવે કેવી રીતે? એમાં આવતા નથી, માટે એના પ્રદેશ ભિન્ન છે. કારણ કે ઉપયોગમાં તો ઉપયોગ છે. ઉપયોગમાં કોઈ આશ્રવ ભાવ નથી, ઉપયોગમાં કોઈ શુભાશુભ ભાવ નથી, ઉપયોગમાં કોઈ પણ પ્રકારના ભાવનું, બીજા બહિર્લક્ષી ભાવનું પરિણમન છે એ કદી ઉપયોગમાં આવતું નથી. શા માટે ઉપયોગમાં આવતું નથી? કે ઉપયોગ છે ને એ ઉપયોગ જ્ઞાનનો અંશ છે, અને આ પુનપાપના ભાવ છે ને એ આશ્રવનો અંશ છે. એ આશ્રવનો અંશ છે એટલે એ નિયમથી પરલક્ષે પ્રગટ થતા ભાવો છે. અને જ્ઞાનનો અંશ છે એ જ્ઞાયકનો આ સ્વાભાવિક અંશ છે. એ અંશ અને અંશી કદી પોતાની સત્તા છોડતા નથી, કદી એના પ્રદેશ છોડતા નથી. અને આશ્રવના પ્રદેશો છે એ કદી અંશ ને અંશીની સત્તામાં પ્રવેશ કરી શકતા નથી. કારણ કે પરલક્ષી ભાવ હોય એ કદી પોતાના સ્વલક્ષી ભાવમાં પ્રવેશી ન શકે. જો પ્રવેશી જાય, જો એના પ્રદેશ એક થઈ જાય તો એ કદી ટળી ન શકે. જો એના પ્રદેશ એક થઈ જાય તો એ કદી પરલક્ષી ભાવ દૂર ન થઈ શકે, કદી ટળી ન શકે, કદી આશ્રવ ભાવથી રહિત જ્ઞાન ભાવ થઈ ન શકે. માટે એના પ્રદેશો ભિન્ન છે. હવે જો પ્રદેશો છે ને, પ્રદેશો એ આત્મા છે ને, એ આત્મા આમ વિસ્તાર સામાન્ય સમુદાયથી પથરાયેલો છે. આખો આત્મા અંદરમાં આખી નિર્વિકલ્પ ચૈતન્ય સત્તા છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે બરફની પાટ. તો બરફની પાટ કેવી હોય કે શીતળતા વાળી હોય. એમ આ શીતળ સ્વભાવી ભગવાન આત્મા, શીતળનાથ અંદરમાં એ પોતાના અસંખ્ય પ્રદેશ ધારીને અંદરમાં બિરાજમાન છે. એ અસંખ્ય પ્રદેશો એના એક પ્રદેશ છે. પ્રત્યેક પ્રદેશમાં અનંત ગુણો વિદ્યમાન છે. પ્રત્યેક પ્રદેશમાં એક પ્રદેશે અનંત ગુણ છે, બીજા પ્રદેશે અનંત ગુણ છે, ત્રીજા પ્રદેશે અનંત ગુણ છે. એક પ્રદેશે એક ગુણ, બીજા પ્રદેશે બીજો ગુણ, એમ નથી. પ્રત્યેક પ્રદેશે અનંત ગુણો પથરાયેલા છે. એવો વિસ્તાર સામાન્ય સમુદાય વાળો ચૈતન્ય સ્વભાવી, જ્ઞાનાનંદ સ્વભાવી પરમાત્મા છે. અને એ જ ત્રિકાળી ચૈતન્ય સ્વભાવી પરમાત્મા, એના જે પ્રદેશ છે
એ પ્રદેશમાંથી જે પ્રદેશમાંથી પર્યાયનો ઉત્પાદ થયો, જે પ્રદેશ છે એના અસંખ્ય પ્રદેશના ટોચના ભાગમાંથી પર્યાયનો ઉત્પાદ થાય છે. તો એ પર્યાયનો ઉત્પાદ થાય છે, એ પર્યાયના ઉત્પાદમાં જે આશ્રવ ભાવ છે, તો એ આશ્રવ ભાવ છે એ પર્યાય નથી, પર્યાયના પ્રદેશમાં આશ્રવ ભાવ થાય છે. સમજો જરા, બહુ સમજવા જેવી વાત છે. પર્યાયનો પ્રદેશ છે એ અસંખ્ય પ્રદેશી છે. એ અસંખ્ય પ્રદેશમાંથી એક ઉત્પાદ થાય છે પર્યાયનો. તો ઉત્પાદ જ્યાં થયો ત્યાં એ પ્રદેશ જુદો થઈ ગયો, એ ઉત્પાદનો પ્રદેશ થઈ ગયો. હવે એ ઉત્પાદનો પ્રદેશ છે એમાં યા તો આશ્રવ ભાવ છે યા તો સંવર ભાવ છે. હવે તો અત્યારે ઉત્પાદના પ્રદેશમાં શું થયું છે કે આશ્રવ ભાવ વર્તે છે. એ આશ્રવ ભાવ એમાં વર્તતો હોવાને કારણે જે પર્યાયના પ્રદેશો છે એ પ્રદેશોને આશ્રવ ભાવને કારણે જુદા કરવામાં આવ્યા છે, જુદા ગણવામાં આવ્યા છે, કારણ કે એમાં આશ્રવ ભાવ વર્તે છે. હવે એ આશ્રવ ભાવનો અભાવ થઈ અને એ જ પ્રદેશમાં સંવર ભાવ થાય છે. આશ્રવના નિરોધપૂર્વક સંવર થાય છે. તો એ આશ્રવના નિરોધપૂર્વક સંવર થયો તો એ આશ્રવના જેટલા પ્રદેશ હતા એ જ પ્રદેશમાં પાછો સંવરનો ઉત્પાદ થાય છે. તો એ સંવરના પ્રદેશને પણ આત્માના અસંખ્ય પ્રદેશથી જુદા પ્રદેશ કહેવામાં આવ્યા છે. ગુરુદેવામાં સ્પષ્ટતા કરે છે કે ચિદવિલાસમાં આ વિષય આવ્યો છે કે એના પ્રદેશને પણ જુદા ગણવામાં આવ્યા છે. પણ એમ કહે છે કે અહીંયા અત્યારે માત્ર આશ્રવના પ્રદેશ જુદા બતાવવા છે અને સંવરના પ્રદેશને અભિન્ન બતાવવા છે. શા માટે? કે સંવરથી ધર્મની શરૂઆત થાય છે, સંવર આત્માના આશ્રયે પ્રગટ થાય છે, સંવર આત્માનું અવલંબન લઈને પ્રગટ થાય છે, સંવરની પર્યાય છે એ આત્મા સાથે કથનચિત અભેદ પરિણમીને પ્રગટ થાય છે. માટે જ્યાં અભેદ પરિણમન થાય છે ત્યાં એ પ્રદેશોની ભિન્નતા રહેતી નથી, કથનચિત અનન્યપણું થઈ જાય છે. માટે એ પ્રદેશને જુદા ગણવામાં આવ્યા નથી, કારણ કે આશ્રવનો ભાવ નીકળી જાય છે. પ્રદેશ નીકળતા નથી, પ્રદેશ તો ત્યાં ને ત્યાં જ અસંખ્ય પ્રદેશ રહે છે. આશ્રવ ભાવ નીકળી જાય છે અને સંવરનો ભાવ પ્રગટ થઈ જાય છે. તો જ્યાં આશ્રવ હતો એ આશ્રવ ચાલ્યો ગયો તો ત્યાં જ સંવર થયો. તો એ સંવરના પ્રદેશ છે, એ સંવરના પ્રદેશ તો અસંખ્ય પ્રદેશી જ છે, પણ એ ધર્મની શરૂઆત સંવરની આત્માના આશ્રયે થઈ. માટે એટલા પ્રદેશને કથનચિત અનન્ય કહી અને આશ્રવના પ્રદેશને જુદા કહેવામાં આવ્યા છે. એમ આમાં સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવ શ્રી કરશે. આપણે વાંચીએ છીએ, ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ઉપયોગ છે, શુદ્ધ શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ને શાંતિની પરિણતિ એ ઉપયોગમાં ઉપયોગ આત્મા છે. શું કીધું? કે ઉપયોગમાં ઉપયોગ છે એ ખ્યાલ આવે ત્યાં જ એ શુદ્ધ ઉપયોગ રૂપે આત્મા પરિણમી જાય છે. એટલે એમ કહેવામાં આવે કે શુદ્ધ ઉપયોગમાં શુદ્ધ શ્રદ્ધા, શુદ્ધ જ્ઞાન ને શુદ્ધ ચારિત્રમાં આત્મા રહેલો છે. હવે શુદ્ધતા તો નવી પ્રગટ થાય છે. શુદ્ધતા તો નવી પ્રગટ થાય છે ને. જ્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય ત્યારે શુદ્ધતાનો જન્મ થાય છે. તો જો શુદ્ધ ઉપયોગમાં આત્મા રહેતો હોય તો શુદ્ધ ઉપયોગ પેલા આત્મા ક્યાં રહેતો હોય? જો શુદ્ધ ઉપયોગમાં, આમાં લખ્યું ને શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં શુદ્ધ ઉપયોગમાં આત્મા રહેલો છે. તો શુદ્ધ ઉપયોગમાં આત્મા રહેતો હોય તો અજ્ઞાની પાસે તો શુદ્ધ ઉપયોગ છે નહીં, તો એનો આત્મા ક્યાં રહેતો હોય? આત્મા તો ઉપયોગમાં જ વસતો હોય, આત્મા તો જ્ઞાનના પરિણામમાં વસતો હોય. કારણ કે જ્ઞાન અને જ્ઞાયક તો કથનચિત અનન્ય છે, કોઈ એક અપેક્ષાએ એને એકરૂપ ગણવામાં આવ્યા છે. એટલે જ્ઞાનનો સ્વભાવ છે એ જ્ઞાયકને કદી છોડતો ન હોવાથી જ્ઞાનમાં જ્ઞાયક વસે છે. એવો જ્યાં ખ્યાલ આવે છે ત્યાં શુદ્ધ ઉપયોગનું પરિણમન થઈ જાય છે. એવા શુદ્ધ ઉપયોગમાં આત્મા છે એમ કીધું. પછી એમ કે છે કે શુદ્ધ પરિણતિ લીધી છે. અહીંયા શુદ્ધ ઉપયોગની બદલે શુદ્ધ પરિણતિ. એ શા માટે શુદ્ધ પરિણતિ લીધી છે? કે જ્ઞાની થયા પછી પણ એનો ઉપયોગ બહાર જાય તો પણ એની પરિણતિ નિરંતર ચાલુ હોય છે. એટલે કાયમ માટે પરિણતિમાં આત્મા વસતો હોય છે. ઉપયોગ ભલે રાગાદી ભાવમાં પ્રવર્તવા માંડે, સવિકલ્પ દશા જ્ઞાનીની આવે ત્યારે પણ, તો પણ એની પરિણતિ કાયમ ચાલતી હોય છે. એટલે અહીંયા એમ કીધું કે એ શુદ્ધ પરિણતિ એ ઉપયોગમાં ઉપયોગ આત્મા છે. એની શુદ્ધ પરિણતિ કાયમ ચાલતી હોય છે. શુદ્ધ પરિણતિથી ચ્યુત થઈ જાય તો એ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે. એટલે આમાં ગાથામાં એમાં એવું છે કે જાણન ક્રિયામાં આત્મા છે. જો આમાં છે ટીકામાં, ટીકાની 4th, 5th ને 6th લીટી છે. માટે જ્ઞાન કે જે
જ્ઞાન એટલે કે આત્મા કે જે જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેલું છે, તે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે, જાણન ક્રિયાનું જ્ઞાનથી એટલે આત્માથી અભિન્નપણું હોવાને લીધે, થવાને લીધે નહીં, હોવાને લીધે અનાદિ અનંત ભાવ કે છે. અહીંયા કાલે કોઈ પ્રશ્ન આપતું હતું, મને કોઈ પ્રશ્ન આપતું હતું કે આ પ્રશ્નનો જવાબ જોઈ છી કે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી, તો આ કથન નિશ્ચય નહીંનું છે કે વ્યવહાર નહીંનું, એવો પ્રશ્ન કોઈ આપ્યો. એટલે મેં કીધું આ પ્રશ્નકાર જે ભાઈ છે એ તો લાગતા નથી, એટલે મેં કાલ નહોતું લીધું એ રાત્રે, અત્યારે લઈ લઉં બેઠા હોય તો ખબર નથી. મને એને એમ પ્રશ્ન પૂછ્યો કે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી. હવે આ વાક્ય છે ને એ કર્તા કર્મ અધિકારની 69-70 ગાથાનું વાક્ય છે. કર્તા કર્મ અધિકાર શરૂ થયો ને તો 69-70 ગાથા આવી, એમાં આ વાક્ય આવ્યું છે કે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી. શા માટે નિષેધવામાં આવી નથી? કારણ કે જ્ઞાનની ક્રિયા સ્વભાવભૂત છે, એટલે કે જ્ઞાયક છે એવો જ જ્ઞાનનો અંશ છે. જ્ઞાનનો અંશ છે એ ક્રિયાશીલ છે, એટલે એને જ્ઞાનની ક્રિયા કહેવામાં આવે છે. અને જ્ઞાયક ભાવ છે એ નિષ્ક્રિય પરમાત્મા છે. તો એ નિષ્ક્રિય પરમાત્મામાંથી જે અંશ અંદર બહાર ઉત્પાદ રૂપે આવે છે એને જ્ઞાનની ક્રિયા કહેવામાં આવે છે. તો એ જ્ઞાનની ક્રિયા જ્ઞાયકમાંથી આવતી હોવાને કારણે એ જ્ઞાનની ક્રિયાને સ્વભાવભૂત કીધી છે, એને વિભાવભૂત નથી કીધી, સ્વભાવભૂત ક્રિયા કીધી છે. કારણ કે એવો જ સ્વભાવ છે આત્માનો જ્ઞાન સ્વભાવ છે, એટલે જ્ઞાનની ક્રિયાને સ્વભાવભૂત કીધી છે. હવે એનો ખુલાસો છે ને પૂજ્ય ગુરુદેવશ્રીએ આ પ્રવચનમાં કર્યો છે. કોઈએ પ્રશ્ન કર્યો છે, ચંદુભાઈ ડોક્ટર ઘણે ભાગે તો બહુ પ્રશ્ન પૂછતા, કારણ કે એનું જ્ઞાન કામ કરતું હતું એ રીતે કે ગુરુદેવશ્રી જવાબ આપે ને તો પાછો જવાબમાંથી પ્રશ્ન કર્યા કરે. જ્ઞાન ઘણાનું એટલું બધું કામ કરતું હોય. તો એને આમાં પ્રશ્ન પૂછ્યો છે કે આમાં જાણન ક્રિયાનું જ્ઞાન સાથે અભિન્નપણું હોવાથી તો દ્રવ્ય ને પર્યાય એક સત્તા છે. કારણ કે જાણન ક્રિયા તો પર્યાય છે, એ તો ક્રિયા છે, અને જ્ઞાયક તો નિષ્ક્રિય પરમાત્મા છે. તો એ બેયનું અભિન્નપણું હોવાથી લખ્યું છે આમાં, હોવાથી, થવાથી નહીં. પર્યાય તો અભેદ થાય છે, પણ આમાં તો એમ લખ્યું છે જાણન ક્રિયાનું અભિન્નપણું હોવાથી શબ્દ છે. હોવાથી એટલે અનાદિ અનંત. હોવાપણું એ અનાદિ અનંત સૂચક છે, થવાપણું એ વર્તમાનની વાત છે. તો આમાં એમ લખ્યું છે કે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે. તો આમાં જ એવો પ્રશ્ન પૂછ્યો છે, જે પ્રશ્ન કાલ કોઈએ પૂછ્યો હતો. આમાં ગુરુદેવેને પૂછ્યું કે આમાં નિશ્ચયનું વાક્ય છે કે વ્યવહારનું, એમ પ્રશ્ન પૂછ્યો ગુરુદેવને. તો ગુરુદેવે એમાં જવાબ આપ્યો કે અત્યારે અહીંયા આ નિશ્ચય નહીંનું કથન છે. શેનું કથન છે? નિશ્ચય નહીંનું. તો કે પણ દ્રવ્ય અને પર્યાય બે એક થઈ ગયા તો નિશ્ચય નહીંનું કથન થોડું કહેવાય. તો કે અહીંયા રાગથી જુદું પડવાની વાત છે. જ્ઞાનથી તો કોઈ જુદું પડી જ નથી શકતો, રાગથી જ જુદું પડવાનું હોય છે. રાગની લાળ લંબાણી છે એને, જ્ઞાનથી જુદું નથી પડવાનું, રાગથી જુદું પડવાનું છે. એમ અહીંયા કીધું. જો આમાં પૂજ્ય ગુરુદેવશ્રીને પ્રશ્ન પૂછ્યો છે, વાંચી દઉં 2 મિનિટમાં. આ ગાથા છે ને એટલી બધી સુંદર ને સરસ છે. આમાં ઘણા વિષયો એવા છે કે જે આપણે સાંભળ્યા ન હોય. શું? દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિની જગ્યાએ એકદમ સુરક્ષિત છે, એને કોઈ બાધા આવતી નથી. પણ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિની અપેક્ષાએ સુરક્ષિત છે એવો નિર્ણય જ્ઞાનમાં થાય છે. અને એવો નિર્ણય જ્ઞાનમાં થાય છે, એ જ્ઞાન કથનચિત અભિન્ન ન હોય તો કોઈ જીવને અનુભવ થઈ શકતો નથી. એટલે પર્યાય છે એ સર્વથા ભિન્ન છે, એ ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ છે. અને પર્યાય છે એ અનન્ય છે, એ જ્ઞાનના અંશની અપેક્ષાએ છે. બે વાત જેમ છે એમ યથાર્થ છે. એક ધ્યેયભૂત અભેદ છે અને એક ધ્યેયભૂત અભેદ છે એ અનંત ગુણાત્મક છે. એ ધ્યેયભૂત અભેદ છે, એ દ્રષ્ટિનો વિષય છે. અને એક જ્ઞાનથી કથનચિત અનન્ય અનાદિ અનંત છે, એ જ્ઞેયભૂત અભેદ છે, એ પણ અનાદિ અનંત છે. ઓલું ધ્યેયભૂત અભેદ છે પણ અનાદિ અનંત છે. એટલે આમાં કહે છે કે ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધાદિ નથી. ક્રોધાદિ ને રાગાદિ ભાવથી જુદું પડવાનું છે, જ્ઞાનથી જુદું નથી પડવાનું. પૂજ્ય ગુરુદેવશ્રીને પ્રશ્ન પૂછ્યો કે એમ કે આ બધું જુદું કરતા ઘણા ભાગ 316 ગાથામાં કે એમાં છે આ વિષય કે જુદું પડતા આમ કે એમાં જ્ઞાને જુદું પડી જાય ને. તો કે ભાઈ જ્ઞાન કદી જુદું પડી જ ન શકે. તું તારા અભિપ્રાયમાં જ્ઞાનને જુદું પાડ ને તો એ જ્ઞાન જુદું થતું નથી. અંદર તારો અભિપ્રાય ખોટો થઈ જાય છે, જ્ઞાન જુદું પડી જ નથી શકતું. એમ કરીને પૂજ્ય ગુરુદેવ શ્રી ઘણી ચર્ચા કરે છે.
એટલે આમાં હવે ક્યાં છે, કયા પાના ઉપર છે તો ખરું, આમાં આપણે સાંજે જોઈ લેશું. બહુ સરસ વાત છે. એમાં ગુરુદેવે કીધું છે કે આ નિશ્ચય નહીંનું કથન છે, આ વ્યવહાર નહીંનું કથન નથી. આમાં એ વિષય આવ્યો છે, મારા આઈપેડમાં હશે પણ હવે અત્યારે ખોલતો નથી હું. જો આ રહ્યું અહીંયા છે. જો મુમુક્ષુએ પ્રશ્ન કર્યો 449 પાના ઉપર છે વચ્ચેનો પેરાગ્રાફ, કે દ્રવ્ય અને પર્યાયને અભિન્ન કહેવું એ કઈ નહીંનું કથન છે. 449 પાનું છે. દ્રવ્ય અને પર્યાયને અભિન્ન કહેવું એ કઈ નહીંનું કથન છે. આ જાણન ક્રિયારૂપ જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે, એનો વિસ્તાર આમાં ચાલે છે. એમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો પૂજ્ય ગુરુદેવ શ્રીએ જવાબ આપ્યો કે અત્યારે આ નિશ્ચય નહીંનું કથન છે. કેવું કથન છે? અત્યારે આ નિશ્ચય નહીંનું કથન છે. શા માટે નિશ્ચય નહીંનું કથન છે? કે જ્ઞાન આત્માનો સ્વભાવ છે, એ જ્ઞાયકમાંથી પ્રગટ થતો ભાવ છે. રાગ આત્માનો સ્વભાવ નથી, એ રાગ આત્મામાંથી આવતો નથી. રાગ પરલક્ષે થાય છે, માટે આશ્રવ ભાવ રાગ ભાવ છે એ પૃથક છે, અને જ્ઞાન છે એનું જ્ઞાયક સાથે અભિન્નપણું હોવાને કારણે એ નિશ્ચય નહીંથી એમ કહેવામાં આવે છે કે જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી, અને જ્ઞાનનું જાણન ક્રિયારૂપ જ્ઞાયકથી અભિન્નપણું હોવાને લીધે એ જ્ઞાનમાં જ જ્ઞાયક વસેલો છે, જ્ઞાનમાં જ જ્ઞાયક પ્રતિષ્ઠિત છે. એને પ્રતિષ્ઠિત કરવાનો નથી, પ્રતિષ્ઠિત છે એવો સ્વીકાર કરવાનો છે. એવું આમાં અપૂર્વ પૂજ્ય ગુરુદેવ શ્રી ચર્ચા છે. આમાં એ પેજ ઉપર ઘણા પ્રશ્નો છે. 449 પેજ ઉપર ખૂબ પ્રશ્નો કરવા આવ્યા છે. પર્યાયમાં દ્રવ્ય આવે કે નહીં, દ્રવ્ય અને પર્યાયને અભિન્ન કેવું એ કઈ નહીંનું કથન, જ્ઞાન અને આત્માના પ્રદેશ અભિન્ન હોવાથી કેમ અભિન્ન કીધું, પછી કે પર્યાયના પ્રદેશો ભિન્ન છે કે નહીં, કેટલા બધા પ્રશ્નો કરી અને ખુલાસો કર્યો છે. આ આપણે એકવાર લઈ લેશું આ 2-3 દિવસમાં, એટલે આ ખુલાસો થઈ જાય. આ સ્પષ્ટતાની બહુ જરૂર છે. શું દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિના વિષયની જગ્યાએ એકદમ બરાબર સુરક્ષિત રહે છે. જ્ઞાન કથનચિત હોય અભિન્ન, છતાં દ્રષ્ટિના વિષયને કઈ બાધા નથી આવતી. કોઈ એમ કે ભાઈ તમે જ્ઞાનને અભિન્ન પર્યાયને અભિન્ન કહી દેશો તો દ્રષ્ટિનો વિષય તો ચાલ્યો જશે, તો પ્રમાણનો વિષય થઈ ગયો. અરે ભાઈ, તું બહુ ભણેલો છો ને, પણ અનુભવ માટે જે વસ્તુ જ્યાં જરૂરી હોય ને એ તું નહીં શીખ ને તો અનુભવ નહીં થાય તને. તું પક્ષમાં રહી જાય દ્રષ્ટિના વિષયના. દ્રષ્ટિનો વિષયનો પક્ષ એ બાધક છે, એ કાર્યકારી નથી થતો પક્ષ. કોઈ પણ પક્ષ કાર્યકારી નથી, ચાહે પર્યાયનો પક્ષ હો ચાહે દ્રવ્યનો પક્ષ હો. સમજણનું કામ છે આમાં. યથાર્થ સમજણ એનું નામ પુરુષાર્થ છે. પુરુષાર્થની બીજી કોઈ વ્યાખ્યા નથી. યથાર્થ સમજણ સ્વરૂપની એનું નામ જ વાસ્તવિક પુરુષાર્થ છે. એવો પુરુષાર્થ સર્વજીવોને યથાર્થ સમજણ થાય અને સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગલ ભાવના.